રોકીશું અમિત ઠાકરની પ્રતિક્રિયા, ધારાસભ્યની પ્રતિક્રિયા। 1000 ની લીડ છે તો ક્યાંક 12000 ની લીડ છે। હજી મક્તમપુરાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ઘણા સારા વોટ લેશે એ અમારો ભરોસો છે। આ પ્રકારે આ જે જીત છે, હું માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ અને શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, આ બધાને આ જીત સમર્પિત છે। લાખો કાર્યકર્તાને આ જીત સમર્પિત છે, જેણે 45 ડિગ્રીમાં રોડની આગની અંદર પણ દોડીને કામ કર્યું, એને આ જીત સમર્પિત છે। અને જનતાએ જેણે મા બનીને અમને ભાજપવાળાઓને દીકરા જેવો પ્રેમ આપ્યો છે, એ મા રૂપી જનતાને સત સાષ્ટાંગ પ્રણામ છે। ક્યારે પણ એમના ભરોસાને અમે 4 ગણો કરવામાં કોઈ કસર નહીં છોડીએ। સૌને નમસ્કાર। બિલકુલ, કાર્યકરથી લઈ અને નેતા, ઉપરના નેતા સુધી, કારણ કે કહેવાય છે કે જે કાર્યકર્તા હોય છે સૌથી વધારે મહેનત તો એમની પણ હોય છે। હિતેન્દ્રભાઈ, સાંભળીએ એમને પહેલા। સક્સેસ બરાબર કે નહીં? મોદી જે કહે એ કરો। મોદીએ કીધું વિકાસ કરો, અને અમે એ વિકાસ દરેક ઘરે કોઈની અટક પૂછ્યા વગર, અમે નામ પૂછ્યા વગર, કોમ પૂછ્યા વગર અમે કામ કર્યું। અને એ કામના બદલે બધા વાડા, બધા વિવાદોથી ઉપર જઈ અને વોટ આપ્યો। સૌને ખૂબ આભાર માનીએ છીએ, અને આ જ સક્સેસનો મંત્ર છે। ઓકે, સરખેજ વોર્ડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। પાટણ નગરપાલિકાની આ સ્થિતિ, ભાજપે પોતાનો કેસરીયો ખેસ લહેરાવ્યો છે। 44માંથી 23 બેઠક પર ભાજપે જીત મેળવી હોવાના સમાચાર। પાટણ નગરપાલિકાની આ સ્થિતિ। જી, સાબરમતીની હવે વાત કરીશું કે ત્યાં શું સ્થિતિ છે, આંકડા કયા સામે આવી રહ્યા છે। તો અમદાવાદ મનપાના સાબરમતી વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે। સાબરમતી તો અહીંયા ભાજપની પેનલ જીતી છે, જો કે શહેરી વોર્ડમાં આમ પણ કહેવાય છે કે જે વિકાસના કામો છે તેને લઈને મત મળતા હોય છે। અમદાવાદ મહાનગરપાલિકાની સાબરમતી વોર્ડ બાદ હવે સિક્કાની વાત કરીએ। જામનગર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે। ગયા વખતે પણ સિક્કા નગરપાલિકા જ્યાં કોંગ્રેસે જ જીત મેળવી હતી, અને આ વખતે પણ કોંગ્રેસે તેમાં જીત મેળવવામાં પુનરાવર્તન કર્યું। અમરેલીના લીલિયાની વાત કરીશું તો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે। લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસનો કબજો, તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી છે। લીલિયા 16 પૈકી 9 બેઠક પર કોંગ્રેસના ફાળે, જ્યારે કે ભાજપને અમુક બેઠક મળી છે। તાપીને લઈને પણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપીના વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે। કોંગ્રેસ બહુમતી તરફ 20 પૈકી 13 બેઠક પર કોંગ્રેસની જીત જાહેર કરવામાં આવી છે। જે બહુમતીનો આંકડો હતો, જાદુઈ આંકડો હતો, તે વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પાર કરી લીધો છે। 13 બેઠક પર કોંગ્રેસની જીત। જી, અમદાવાદના શાહીબાગની વાત કરીશું તો અહીંયા પણ મનપામાં શાહીબાગ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે। તો આ તમામ આ ગણિતો છે, પરંતુ હિતેન્દ્રભાઈ વાત કરતા હતા પ્રદેશ પ્રમુખની। 6 મહિના બહુ ઓછો ટૂંકો સમયગાળો હોય છે, કારણ કે મોટી જવાબદારી બાદ 6 મહિનામાં ચૂંટણી આવી અને તે પણ હેમખેમ પાર કરવી। જો જગદીશભાઈ કાર્યકર્તા તરીકે, અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે એમનો જે લાંબો અનુભવ હતો, અને પોતે અદના કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાતનો જે પ્રવાસ કર્યો છે, કાર્યકર્તાઓની સાથે કનેક્ટ કરવાનો અને ઉત્સાહ વધારવાનો, સાથે સાથે અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સ્ટ્રેટેજી બનાવીને મુખ્ય લોકો સાથે જિલ્લો કેવી રીતે જીતાય, નગર કેવી રીતે જીતાય એની ચિંતા કરી અને જે માર્ગદર્શન આપ્યું છે, આ બધાની ઉપર આ કાર્યકર્તાઓએ પોતે ઉમેદવાર છે। પ્રત્યેક કાર્યકર્તા પોતે, અમારી ટીમ જે છે 24/7 365 દિવસ કામ કરનારી ટીમ, અને પેજ પ્રમુખથી પ્રદેશ પ્રમુખ સુધીના લોકો પોતે ઉમેદવાર બનીને જે લડ્યા છે, અને જનતાની વચ્ચે જવા માટે જે પાથાની જરૂર હતી એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારે જે ડિલિવર કર્યું છે। કચ્છની એક અપડેટ આપી દેવા છે। કચ્છ તરફથી એક અપડેટ આવી રહ્યા છે। અહીંયા પણ માંડવી પાલિકા વિપક્ષ વિહોણી બની ગઈ છે। કચ્છની માંડવી પાલિકામાં વિપક્ષ જ નહીં, તમામે 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। એટલે અહીંયા વિપક્ષ જ નથી, તમે જ રાજ કરશો। જો જે રીતે ક્યાંક ને ક્યાંક આવા વિપક્ષના 1-2-3 લોકો બને, બાકી મોટાભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે। અને નાની ચૂંટણી જેમ જેમ તાલુકા પંચાયત જાય, જો મહાનગરપાલિકાઓમાં આપણે 95-92-93% સફળતા મેળવી છે, જિલ્લા પંચાયતમાં 85-86% સફળતા મેળવી છે। એનાથી નીચેના સ્તરે જઈએ તો નાના એકમમાં ક્યાંય મોટો સમાજ, ક્યાંય મોટું ગામ અથવા કોઈ વગદાર વ્યક્તિ સામાજિક હોય અને એ પાર્ટીને સમર્થન ના કરતા હોય, પણ વ્યક્તિના સમર્થનના આધારે થોડો જનાદેશ બદલાયો છે, પણ 2021 કરતાં
સવાયો જનાદેશ આવશે એન્ડ નહીં, આપ જે ટકાવારીની હિતેન્દ્રભાઈ વાત કરો છો ને અહીંયા પણ છે જો 1% લાઈવ આંકડા અમે આપને બતાવી રહ્યા છે. જે સ્ટ્રાઇક રેટ આપનો જે છે મહાનગરપાલિકામાં 91% છે, એટલે ઓલમોસ્ટ 92% છે. નગરપાલિકામાં અત્યારે 80% ની આસપાસ છે. જિલ્લા પંચાયતમાં પણ અત્યારે 85% ચાલી રહ્યા છે. તાલુકા પંચાયતમાં પણ 73% ચાલી રહ્યા છો આપ. એટલે આ જે સ્ટ્રાઇક રેટની એટલે આપ હું વાત જ કરો છો. સંદેહ એ જ વાત કરતો હતો કે મોટી છે ત્યાં 85 છે, નાને છે ત્યાં 73 છે. Okay. એટલે નાનું એકમ થાય મહાનગર અને તો ત્યાં કોઈ 2 કે 3 ગામમાં તો મોટા ગામનો ઉમેદવાર હોય અથવા મોટા સમાજનો ઉમેદવાર હોય તો એ મારા ગામનો અથવા મારા સમાજનો એ રીતે એ વ્યક્તિગત રીતે ત્યાં દોરવાતા હોય છે. પણ ઓવરઓલ એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે અને એટલે જ અને બીજી એક વાત તમે કીધી એમાં કે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે હા. તો એ મહેણું આપણે 21માં ભાગી દીધું હતું અને તમામ જિલ્લા પંચાયતો જીત્યા હતા. એ વખતે બીજું પણ એક મહેણું હતું કે પહેલા શહેરી વિસ્તારની ચૂંટણી થાય, એના પરિણામોનું ઇન્ફ્લુઅન્સ આવે અને પછી ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી. તો એ મહેણું પણ આ વખતે ગુજરાતની એક સાથે જનતાએ ભાગ્યું બધી છે. છે સંસ્થાઓ. મને લાગે છે કે ગુજરાતની જનતાનો જે ક્ષેત્રનો વિવેક છે એની જે સમજણ છે એને સેલ્યુટ કરું છું કે ગમે તેવી વાવાઝોડું એ મોંઘવારી, ભ્રષ્ટાચાર કે રોડ રસ્તાના પ્રશ્નો આર્ટિફિશિયલ રીતે ઉઠાવવાનો પ્રયત્ન થયો. એક હાટકેશ્વરના નામે અપપ્રચાર થયો. 169 જેટલા અંડરબ્રિજ, ઓવરબ્રિજ અમદાવાદમાં બન્યા છે. ગુજરાતની જનતા એ જોયું પણ એને અવગણી ન શકીએ, અવગણી તો ન શકીએ. વાત કરીશું એની, પરંતુ વિરમગામની વાત કરીએ. વિરમગામથી એક સમાચાર, પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિરમગામનું પરિણામ જે જાહેર થઈ ગયું છે, નગરપાલિકાની 36 સીટોમાંથી ભાજપને 26 સીટો મળી છે. 36 માંથી 26 નો આંકડો ભાજપે પાર કર્યો છે. 10 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. અહીંયા પક્ષોએ પણ 10 બેઠકો પર જીત મેળવી છે. ભાજપના ગઢમાં અપક્ષની 2 સીટોનું ગાબડું. જી, એટલે આ તો અમદાવાદ જિલ્લામાં આવે એટલે એ વિરમગામ નજીકનો, એટલે શહેરી વિસ્તારની નજીકનો આ વિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસ નથી. સુપડા સાફ અહીંયા ત્યાં પણ એટલે એ વિરમગામ હોય, મંડલ હોય, દેત્રોજ હોય, બાવડા હોય, ધંધુકા, તો અમદાવાદ, ગાંધીનગર અને કર્ણાવટી મહાનગર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે ચાલી રહ્યો છે, મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યોનું સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવાનો જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે અને ન માત્ર મત, એ મેડિકલ કેમ્પ પર ગયા છે, એ બ્લડ ડોનેશન કેમ્પ કરવા ગયા છે, એ યાત્રીઓની સેવા કરવા ગયા છે, એ આપત્તિમાં મુશ્કેલીમાં મદદ કરવા પણ ગયા છે, એ જનધનનું ખાતું ખોલાવવા પણ ગયા છે અને સરકારી યોજનાઓનો લાભ એને 10 લાખનું જે કાર્ડ મળે તો એ કાર્ડ અપાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગયો છે. અને એટલા માટે સિઝનલ પોલિટિક્સ હોય કે પાર્ટ ટાઈમ પોલિટિક્સ હોય, એના બદલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની, એના નેતાઓની, અમારા મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ જે જનતાની વચ્ચે રહ્યા છે એનું આ પરિણામ છે. ઓકે, એટલે કોંગ્રેસ જ્યાં નથી ત્યાં આપ એમ કહો છો કે બીજેપીનો જે વિકાસ છે તે અહીંયા ચાલ્યો છે, પરંતુ અપક્ષો જ્યારે બાજી મારતા હોય તો આ ગણિત કયા પ્રકારનું હોય છે? કારણ કે આપ પણ આ ગણિત ઉપર મંથન પણ કરતા હોવ છો કે અહીંયા આ કેમ નહીં. મેં અગાઉ કીધું એ જ વાત દોહરાવું છું કે ક્યાંય કોઈ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત કે ભાષાને આધારે કોઈ વ્યક્તિનું હાઈટ એટલી વધારે હોય. રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત બોઘરાએ મતદાન કર્યું. પત્ની સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા. લોકો વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. રાજકોટ મનપાની 72 બેઠક પર કમળ ખીલશે તેવો દાવો કર્યો. હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્રહિત માટે કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ 100% કરે. નવસારીમાં સવારે 7ના ટકોરાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લોકશાહીના પર્વમાં ભાગ લીધો. મંગુભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યું છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. મંગુભાઈ પટેલે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા મતદારોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો. લોકશાહીનું મહાપર્વ ની શરૂઆત થઈ ચૂકી છે. 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે. નવસારીની પ્રથમ વખત ચૂંટણી યોજાતી નવસારી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે જે છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 52 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા 50 જેટલી બેઠકો માટેનું મતદાનની પ્રક્રિયા જે છે શરૂઆત થઈ ચૂકી છે. દરેક મતદાતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં ખાસ કરીને રહેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મહામહિમ મંગુભાઈ પટેલ પણ મધ્યપ્રદેશથી પોતે નવસારી સુધી આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને
અહીંયા જે નવસારીની જે કોન્વેન્ટ સ્કૂલ છે ત્યાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને જે લોકશાહીનું જે પર્વ મનાવી રહ્યા છે અને મતદાનનો ચોક્કસથી ઉપયોગ કરવો છે. મતદાતા તરીકે પોતાનો મત અવશ્ય આપવો જોઈએ એવું એક સ્પષ્ટ સંદેશો અન્ય મતદારોને પણ આપી રહ્યા છે કે મંગુભાઈ પટેલ જે